ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી છે। કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની ખાસ વાત કરવાની છે। હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં બપોરના સમયે અગન વરસાદ જેવી જ સ્થિતિ અનુભવાઈ રહી છે। પરંતુ આ ઉનાળામાં ભારતના હવામાન વિભાગે હવે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ તાપમાન જાણે સામાન્ય બની ગયું છે। આવા સમયે કેટલાક વિસ્તારોમાં માવઠા અને પવનની રાહત અનુભવાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। ત્યારે આવનારા જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 9 મે સુધી શુષ્ક હવામાન અને કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર શનિવારે એટલે કે 3 મેના રોજ સમગ્ર રાજ્યમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે। આ સિવાય વાત કરીએ તો 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે। ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી છે। આગાહી અનુસાર આગામી 6 થી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે। આગામી 9 મે સુધી જુદા જુદા જિલ્લાઓમાં 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ આગાહી કરાઈ છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે જાણવું પણ અતિ મહત્વનું છે। ગત વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું। આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। એટલું જ નહીં, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે। આ 4 મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે। મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે। જો કે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ આપતું નથી। કેરળમાં જૂન મહિનાની 1 તારીખની આસપાસ ચોમાસું બેસે, ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે 15 થી 20 દિવસનો સમય લાગતો હોય છે। ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે એ જાણવું પણ અતિ મહત્વનું છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેને પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે। હવામાન વિભાગ 1 જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી તથા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે। મે મહિનામાં હવામાન વિભાગ કયા જ મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે। હાલ ચોમાસાના 4 મહિનાના પૂર્વાનુમાનનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે। જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે। જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા 55 થી 65% જેટલી છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે। એનો અર્થ એ છે કે અહીં મોડલ સ્પષ્ટ સંકેત આપતું નથી। એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થશે નહીં, તેની પ્રબળ શક્યતા વિશે વાત કરી શકાય નહીં। જોકે સમગ્ર વિસ્તારમાં બ્લુ કલર વધારે હોવાને કારણે આ જિલ્લામાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે।
આ ઉપરોક્ત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે. આ લાંબા ગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ રજૂ કરશે. તો બીજી તરફ સાવચેત રહેવાની જે છે તે ખાસ જરૂર છે. એક ભયંકર વાવાઝોડું દેશમાં મચાવી શકે છે તબાહી. આ 8 રાજ્યોમાં પડશે ભારે વરસાદ. આગામી થોડા કલાકોમાં દિલ્હી અને યુપી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે, તેથી લોકોને ગરમીથી રાહત મળશે. એક ભયંકર વાવાઝોડું વિનાશ લાવી શકે છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. દેશમાં ફરી એકવાર હવામાનનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે. દિલ્હી, એનસીઆર અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વાવાઝોડું આવશે અને ભારે પવન પડશે, જેનાથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગે શનિવારે કમોસમી વરસાદ અંગેની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીજળીની ગતિવિધિ સાથે તીવ્ર વાવાઝોડા પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર સુધી ફેલાઈ રહ્યા છે અને આ સિસ્ટમ ગંગા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહી છે. સમગ્ર પટ્ટામાં કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. આગામી કેટલીક કલાકો માટે દિલ્હી, એનસીઆરમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. વધારે જો વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના ભારતમાં 7 મે સુધી થશે કમોસમી વરસાદ. 7 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં વાવાઝોડા, વીજળી, કરા અને ભારે પવન ફૂંકાશે. 5 થી 8 મે દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં આ રાજ્યોમાં વરસાદ પડ્યો છે તેની વાત કરીએ. તેલંગાણામાં કેટલાક સ્થળોએ 70 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું છે. છેલ્લા 24 કલાકમાં તામિલનાડુ, પુડુચેરી, દક્ષિણાંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, એટલું જ નહીં, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 40 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પૂર્વ મધ્યપ્રદેશ, તેલંગાણામાં પણ કરા પડ્યા છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જી હા, 4 તારીખના રોજ એટલે કે આવતીકાલે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ આ તમામ જિલ્લાને આવતીકાલે સાવધાન રહેવાની જરૂર છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.